ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના પ્રકરણ 12 આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના બનાવટમાં આપણે લેક્ચર 4 માં નો અભ્યાસ કરીએ. બરાબર. આપણે આગળના લેક્ચરમાં શું શીખ્યા મિત્રો? તો કે આલ્ડિહાઇડ અને કીટોનની કોમન બનાવટ શીખ્યા. બેની કોમન બનાવટ કઈ હતી એ આપણે શીખ્યા. પછી આલ્ડિહાઇડની બનાવટ શીખ્યા. મેં લખી રાખ્યું છે કે આગળ શીખ્યા. શું શીખ્યા? તો કે આલ્ડિહાઇડની બે બનાવટ, આલ્ડિહાઇડ પર્સનલ આલ્ડિહાઇડની બનાવટ બે શીખ્યા. એક એસાઇલ ક્લોરાઇડમાંથી અને એક નાઇટ્રાઇલ અથવા તો એસ્ટરમાંથી કઈ રીતે બનાવે. આજે મિત્રો આપણે આગળ આલ્ડિહાઇડની બીજી બનાવટ શીખવાના છીએ અને પછી કીટોનની બનાવટ શીખવાના છીએ. આલ્ડિહાઇડની જે બનાવટ બાકી છે એમાંની એક બનાવટ તમારી સામે મૂકું મિત્રો. તો આજની આલ્ડિહાઇડ બનાવવા માટેની ત્રીજી રીત છે, આપણે લઈએ હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડ. શેમાંથી મિત્રો? હાઇડ્રોકાર્બન માંથી આલ્ડિહાઇડ. હવે હાઇડ્રોકાર્બન એટલે ઘણા નામે હાઇડ્રોકાર્બન કહે ને એટલે આગળ શીખ્યા આલ્કીન કે આલ્કાન કે આલ્કેન યાદ આવે. મિત્રો બેન્ઝીન પણ હાઇડ્રોકાર્બન છે, ટોલ્યુઇન પણ હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોજન અને કાર્બનમાંથી બનેલું તત્વ. તો અહીંયા હું હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન લઉં છું મિત્રો, અને એની સાથે CH3 એટલે કે મિથાઇલ જોડું છું, અને બેન્ઝીન સાથે મિથાઇલ જોડાય એટલે એને કહેવાય ટોલ્યુઇન. તો અહીંયા હાઇડ્રોકાર્બન તરીકે હું ટોલ્યુઇન લઉં છું. ઓકે, અહીં કોમ્બિનેશન જોડીશું. હવે આ ટોલ્યુઇનની જો તમે Cr2 O2Cl2 એટલે એને આપણે શું કહીએ છીએ? ક્રોમિયમ CrO2Cl2. બરાબર. આમ આવશે ક્રોમિયમ ઓક્સીક્લોરાઇડ. હવે એનું બંધારણ તમને કહી દઉં ભાઈ. ક્રોમિયમ છે મિત્રો એ ઓક્સિજન બે ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી છે અને બંને ક્લોરીન સાથે સિંગલ બોન્ડ થી છે. એનું બંધારણ આવું છે મિત્રો. બરાબર. હવે જ્યારે એની સાથે તમે ટોલ્યુઇનની પ્રક્રિયા કરશો ત્યારે સૌથી પહેલા કઈ પ્રક્રિયા થશે તો એ આપણે સમજીએ. અહીંયાથી આ એક બંધ તૂટશે એટલે અહીંયા કાર્બનની એક સંયોજક ઓક્સિજનની એક સંયોજકતા ખાલી પડે. હવે અહીંયા બંધ હતો એ કોની વચ્ચે? તો ક્રોમિયમ અને ઓક્સિજન વચ્ચે. જેમ ઓક્સિજનની ખાલી પડી એમ આની ખાલી પડશે. બે એક ક્રોમિયમની એક ખાલી પડી, એક ઓક્સિજનની ખાલી પડી. હવે આ બંનેની ખાલી પડેલી સંયોજકતા સાથે અહીંયા મિથાઇલ જે છે ને એમાંથી એક હાઇડ્રોજન જાય એટલે એક હાઇડ્રોજન અહીં જોડાય. હવે પ્રશ્ન એ છે કે મિથાઇલમાંથી એક હાઇડ્રોજન અહીં જોડાઈ ગયો તો કાર્બનની એક ખાલી પડી કેની સંયોજકતા? બસ એક કાર્બનને તમારે કોની સાથે જોડવાનો છે મિત્રો? ઓક્સિજન સાથે. પણ આ એકવાર નહીં, આ પ્રક્રિયા બે વાર થાય છે. મતલબ આ અણુ આપણે અહીંયા બે લેવાનો છે. બરાબર. એટલે બે હાઇડ્રોજન દૂર થાય, બે સાથે આવો ભાગ જોડાય. હવે એને મારે જો તમને સમીકરણના સ્વરૂપમાં સમજાવવું હોય તો હું મિત્રો આ રીતે લખી શકું. અહીંયા CH રાખો. શું કામ? બે હાઇડ્રોજન દૂર થયા અને એની સાથે કોણ જોડાયું? OCrOCl2. મેં હુકમોને આગળ લઈ ગયો. તમને ખબર હોય છે કે આ ઓક્સિજન જ એ છે જે આ કાર્બન સાથે જોડાય છે મિત્રો. હલો, ખ્યાલ આવ્યો? ઓક્સિજન જ કાર્બન સાથે જોડાય છે. હાઇડ્રોજન દૂર થવાથી ખાલી પડેલી સંયોજકતા સાથે. પણ અહીંયા તો બે હાઇડ્રોજન દૂર થયા એટલે આવા કેટલા અણુ જોડાય છે? અહીંયા બે જોડાય છે. તો આવી રીતે આપણને આ મધ્યવર્તી સ્થિતિ મળશે જેને ક્રોમિયમ સંકીર્ણ કહેવાય છે. શું કહેવાય ને? ક્રોમિયમ સંકીર્ણ. હવે આ ક્રોમિયમ સંકીર્ણ જે મળે છે મિત્રો એનું તમે જળ વિભાજન કરો, એસિડિક જળ વિભાજન આમ લખશો તો પણ વાંધો નથી અને H3O+ લખશો તો પણ વાંધો નથી. ઓકે, જળ વિભાજન કરશો અહીંથી આ બંધ તૂટશે, બે આ બે જે જોડાયા હતા દૂર થાય અને અહીંયાથી H+ અને 2H+ અને O- 2 પાણીનું વિભાજન આ બધે આવું છે જોઈ. બરાબર. હવે અહીંયા જે બે બંધ હતા આ બે જોડાયા હતા ને, હવે ઈ ડબલ બોન્ડ એટલે કાર્બનની બે સંયોજકતા ખાલી પડી ત્યાં ઓક્સિજનને જોડી દેવાનો. એટલે શું બની ગયું બોલો? CH તો હતો, ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાય મિત્રો એટલે શું બની જશે? અહીંયા CHO આલ્ડિહાઇડ બની ગયું મિત્રો. ખ્યાલ આવ્યો? હવે બાકીનો જે આ ભાગ છે એની સાથે હાઇડ્રોજન જોડાય અને અલગ થાય એ આવું બનશે. હું અહીં લખીને બતાવું. CrOCl2 અને આ O છે ને એ બે હાઇડ્રોજન સાથે જોડાય કારણ કે બે એટલે OH આવી આવશે. તો આવી રીતે મિત્રો આપણને આલ્ડિહાઇડ મળે. આ બનાવટને આપણે હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડની બનાવટ કહીએ. હવે એક વાત મિત્રો, આ જે ઉદ્દીપક છે એની જગ્યાએ તમે આપણો ખૂબ જ જાણીતો ઉદ્દીપક
એસિડિક એનહાઇડ્રાઇડનો પણ તમે યુઝ કરી શકો. હું તમને આ જ પ્રક્રિયા બેઠી રીતે ખાલી એસિડિક એનહાઇડ્રાઇડ હોય તો શું થાય એ સમજાવું. ટોલ્યુઇન છે અહીંયા તમારે શું લેવાનું CH3CO ટ્વાઇસ O ખબર છે ને આને શું કહેવાય CH3CO વચ્ચેનો O અને COC ટૂંકમાં કહું તો આ જે COCH3 છે ને આ સાઈડ છે ને આ સાઈડ છે બરાબર. આવા આપણે અહીંયા પણ બે અણુ લેવાના છે. ઓલાની જેવી જ પ્રક્રિયા કોઈ ફેર નથી બરાબર. આગળની પ્રક્રિયા અને આમાં કોઈ ફેરફાર નથી મિત્રો પહેલા જેવી જ છે. હવે જો અહીંયાથી આ બંધ તૂટે આ કાર્બન ને ઓક્સિજન વચ્ચે બંધ તૂટે તો ઓક્સિજન માઈનસ હોય ને આ પ્લસ હોય. અહીંથી બે હાઇડ્રોજન દૂર થાય અને આ ઓક્સિજન વાળો ભાગ જેમ ઓલામાં જોડાયો તો એમાં જોડાય. એટલે અહીંયા બે હાઇડ્રોજન કાઢો તો આ ઓક્સિજન વાળો જે ભાગ છે ને OCOCH3 OCOCH3 ટ્વાઇસ બે વાર જોડાય. સમજાય તમને. અને આ CH3CO છે એની સાથે હાઇડ્રોજન જોડાય. તો આવી રીતે આપણને જેમ ઓલામાં આપણને સંકીર્ણ મળ્યો તો ક્રોમિયમનો એમ અહીંયા આપણને આ રીતનો સંકીર્ણ મળે. અને એનું પછી તમે એસિડિક જળ વિભાજન કરશો મિત્રો તો પાણીમાંથી H+ અને O- છૂટા પડશે. ઓક્સિજન અહીંયા જોડાઈ જશે જે આગળ આપણે વાત કરી એ જ રીતે. અને અહીંયા બની ગયો CH. આવી ગયો. તો આવી રીતે આપણે ખાસ યાદ રાખજો આલ્ડીહાઇડ બનાવવાની 3 રીત શીખ્યા. એક પર્સનલ આલ્ડીહાઇડ માટે કીટોન ને આલ્ડીહાઇડ બે માટે લાગુ પડે એવી કઈ આલ્કોહોલમાંથી અને હાઇડ્રોકાર્બન. બરાબર. હાઇડ્રોકાર્બન તરીકે આલ્કીન અને આલ્કાઇન લેવાનું છે એમાં બરાબર. હવે આલ્ડીહાઇડની પર્સનલ જે બનાવટ છે એમાંની આપણે પહેલા એસાઇલ ક્લોરાઇડની લીધી, બીજી નાઇટ્રાઇલ અને એસ્ટરની લીધી અને ત્રીજી હાઇડ્રોકાર્બનમાંથી બનાવી શકાય. ઓકે મિત્રો. હવે આગળની હું તમને બનાવટ સમજાવું. આ બધી લખીને પાકી કરશો તો જ તમને આવડશે. આલ્ડીહાઇડની આગળની બનાવટ તમને સમજાવું તો તમે જુઓ આલ્ડીહાઇડની આગળની જે બનાવટ છે એ શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા. આ સિમ્પલ પ્રક્રિયા છે જે આપણે આગળ એકવાર આવી તમારી જાણ માટે. શાખાના શું કીધું મેં તમને શાખામાં ક્લોરિનેશન પછી જળ વિભાજન. આ બહુ સરસ એને હેડિંગ નાખ્યું આપણે ભૂલ જ ન. અહીંયા પણ હું આપણે ટોલ્યુઇન લેવાનું છે. શરૂઆત ટોલ્યુઇન કારણ કે આ હાઇડ્રોકાર્બનમાંથી જ બનાવટ છે. ખાલી રીત બદલાય શરૂઆતની ક્રિયાવિધિ બદલાય. બાકી શરૂઆતમાં તો ઓલામાં ટોલ્યુઇન તો અહીં ટોલ્યુઇન છે. આ ટોલ્યુઇન CH3. ઓકે. અને આપણે શું કીધું છે હવે આ ટોલ્યુઇનનું તમે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરશો. તમને ખ્યાલ છે મિત્રો કે આનું ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરો ને તો ઓર્થો અને પેરા ક્લોરોટોલ્યુઇન મળે. ખબર છે તમને? આપણે હેલો આલ્કેનમાં સમજ્યા પણ એમાં તમે જોજો ઉદ્દીપક તરીકે FeCl3 રાખવો પડે કારણ કે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી. ઓર્થો સ્થાનેથી હાઇડ્રોજન ધન તરીકે જાય અને નવો ધન આવે એટલે એક ફરીવાર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી. અને ક્લોરીન બે ક્લોરીનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ધનને ઋણ છૂટો પાડવો હોય તો ફરજિયાત ઉદ્દીપક તરીકે FeCl3 લેવો પડતો હતો. એટલે FeCl3 ની હાજરીને કારણે આ બે ક્લોરીનમાંથી એક ધન બને એક ઋણ બને. જે ધન હોય એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે અને ઋણ ધન આયનની અદલાબદલી કરે. એટલે આપણે એને કહેતા હતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ મિત્રો એટલે એનો મતલબ એવો છે કે બેન્ઝીન ઉપર જ્યારે ક્લોરિનેશન કરવું હોય બેન્ઝીનના કાર્બનમાં ક્લોરિનેશન કરવું હોય ત્યારે FeCl3 ની હાજરી જરૂરી છે. ત્યારે અહીંયા તમે સૂર્યપ્રકાશની હાજરી આપી છે એટલે આ બેન્ઝીનના કાર્બન ઉપર ક્લોરિનેશન નહીં થાય. આ ક્લોરિનેશન શું છે શાખામાં ક્લોરિનેશન થશે. શાખામાં એટલે શું બેન્ઝીનનો હાઇડ્રોજન દૂર નહીં થાય આ દૂર થશે. બરાબર. હવે એની સાથે બે હાઇડ્રોજન દૂર થશે અને બે ક્લોરીન આવી જશે એટલે શું થાય H2 દૂર થયો અને ત્યાં બે ક્લોરીન આવી ગયો. H2 નો લખાય CHCl2. આમ તો મારે અહીંયા બે લખવા જોઈએ એટલે શું થાય બે ક્લોરીન અહીં આવ્યા અને બે ક્લોરીન આની સાથે જોડાયા. ઓકે. તો આ રીતે તમને મધ્યવર્તી સ્થિતિ બનશે એને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. ખબર છે ને તમને?
બેન્ઝીન સાથે CH હોય તો બેન્ઝાઇલ ક્લોરાઇડ અને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય. અને મિત્રો આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એનું હવે જળ વિભાજન કરો. હવે તો સિમ્પલ વસ્તુ છે, બધે જળ વિભાજન સરસ રીતે આગળ આવે. બરાબર, તમે આનું જળ વિભાજન કરશો તો શું થશે? તો કે આ ક્લોરીન છે એ ડબલ, બે ક્લોરીન છે, બે ક્લોરીન છૂટા પડશે. તમે જો બધામાં એક જ પદ્ધતિ હતી. જ્યાં જ્યાં આપણે હાઇડ્રોકાર્બનની બનાવટ આગળની શીખ્યા એમાં આ ધ્યાન રાખે. આમાં બે ક્લોરીન દૂર થાય એટલે કાર્બનની બે સંયોજકતા ખાલી પડી, ત્યાં પાણીમાંથી ઓક્સિજનને મૂકી દો ડબલ બોન્ડ થી એટલે CHO બની ગયો. કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાય, CHO બની ગયો. અહીંયાથી બે છૂટા પડેલા કાર્બન પાણીના હાઇડ્રોજન સાથે જોડાય એટલે બે HCl, બે ક્લોરીન અને બે હાઇડ્રોજન, બે HCl. બરાબર, તો આ પ્રક્રિયા છે એને આપણે શાખામાં ક્લોરિનેશન પછી જળ વિભાજન, એટલે પહેલા શાખામાં ક્લોરિનેશન કરવાનું અને પછી એનું જળ વિભાજન કરવાનું. મિત્રો તો આ પ્રક્રિયા પણ એક ખાસ અગત્યની છે. ત્યાર પછીની હાઇડ્રોકાર્બનમાંથી જ બનાવવાની રીત છે જેને ગાટરમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગાટરમાન-કોચ પ્રક્રિયા. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. આપણે જોઈએ. ઓકે, ગાટરમાન-કોચ પ્રક્રિયા. અહીંયા શરૂઆતમાં હાઇડ્રોકાર્બન તરીકે આપણે ટોલ્યુઇન નહીં, અહીંયા શરૂઆતમાં હાઇડ્રોકાર્બન તરીકે આપણે બેન્ઝીન લઈએ. શું લેવાનું છે મિત્રો? બેન્ઝીન લેવાનું છે. બરાબર, હવે આ બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જોજો, CO કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. કોની સાથે? કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. અહીંયા ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડનો યુઝ કરવાનો છે. તો આની સાથે પ્રક્રિયા થઈ અને સીધું જ આપણને શું મળી જશે મિત્રો? CHO. બસ બની ગયું. હા, મારે તમને સમજાવવું હોય તો હું કહી શકું કે ભાઈ આ જે છે ને બેન્ઝીન, એમાં હાઇડ્રોજન દૂર થાય. તમને ખબર છે કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન ને ઓક્સિજન વચ્ચે 3 બંધ હોય, એમાં એક સંવર્ગ બંધ હોય. એક સંવર્ગ બંધ હોય આમ હોય. બરાબર, આ ખાસ યાદ રાખજો. કેમ? તો કે ભાઈ પહેલા તમે સમજો, ઓક્સિજનને 6 ઇલેક્ટ્રોન છે, 2 ની જરૂર છે, આને 4 જ છે, 4 ની જરૂર છે. 2 બંધ પહેલા ભાગીદારીમાં બનાવે, પછી ઓક્સિજન કે આપણું અષ્ટક પૂરું તો કાર્બનને ઘટે છે એટલે ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ વાપરે છે. એટલે 3 બંધ છે, એક સંવર્ગ બંધ છે. હવે સંવર્ગ બંધ તૂટે ત્યારે ઓક્સિજનને કાંઈ નથી, એની સંયોજકતા ખાલી ન પડે, કારણ કે ઓક્સિજનને તો 2 જ સંયોજકતા છે એટલે ઓક્સિજનને તેનું ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયું. પણ સંવર્ગ બંધ તૂટે એટલે કાર્બનની એકારે 2 સંયોજકતા ખાલી પડે. કેમ? તો કે સંવર્ગ બંધ હતો અને એ સગવડિયો બંધ હતો, ઓક્સિજન મદદ કરતો હતો. ઓક્સિજન ખંભા ઊંચા કરી નથી કરવી મદદ લે, એટલે ઓક્સિજન તો ઇલેક્ટ્રોન ને દઈ ગયું, એને તો કઈ સંયોજકતા 2 હતી, 2 ની 2 છે, એ તો ઓલાને મદદ કરતો હતો. એટલે સીધા કાર્બનને 2 ઇલેક્ટ્રોન ઘટ્યા, 2 સંયોજકતા ખાલી પડી. સમજ્યા? હવે આ જે 2 સંયોજકતા ખાલી પડી એમાંથી એક સંયોજકતા સાથે કોની હારે જોડાઈ જાય? બેન્ઝીન સાથે. અને એક સંયોજકતા જે બાકી છે એ હાઇડ્રોજન સાથે જોડાય. બની ગયો CHO. તો આવી રીતે મિત્રો આપણે બનાવી શકીએ. તો આ વાત હતી મિત્રો આલ્ડીહાઇડ ની પર્સનલ બનાવટ છે. આ હું આલ્ડીહાઇડ ની પર્સનલ બનાવટ એટલે કહું છું કારણ કે આમાં આલ્ડીહાઇડ બનાવી શકાય છે. હવે હું તમને કીટોનની બનાવટ પણ સમજાવીશ. તો કીટોન કઈ રીતે બને એ આપણે સમજી લઈએ. મોટાભાગની પ્રક્રિયા છે સરખા જેવી હશે. પહેલા તમને સમજાવું એસાઇલ ક્લોરાઇડમાંથી કઈ રીતે બને, બરાબર, પછી આપણે આગળ જોઈએ. એટલે એને હેડિંગ એક સરખું રાખવા માટે એને આપણે લખ્યું છે કીટોનની બનાવટ. ઓલામાં પેલું એસાઇલ ક્લોરાઇડમાંથી હતું ને, એમ અહીંયા પહેલી બનાવટ શેમાંથી લેવાની છે આપણે? એસાઇલ ક્લોરાઇડ માંથી કીટોન. તો મિત્રો એસાઇલ ક્લોરાઇડ માંથી કીટોન કઈ રીતે બને એ હું તમને સમજાવું. આ બહુ સિમ્પલ પદ્ધતિ છે, પણ અહીંયા બોલ્યો હું એસાઇલ ક્લોરાઇડ માંથી, પણ હકીકત તમને કહું હું એસાઇલ ક્લોરાઇડ ની શરૂઆત નહીં કરું. હું શરૂઆત કરી ગ્રિગ્નાલ પ્રક્રિયાથી. સૌથી પહેલા ગ્રિગ્નાલ પ્રક્રિયા લેવાનો CH3MgBr. જો ભાઈ અહીંયા આલ્કાઇલ ગ્રિગ્નાલ પ્રક્રિયા એટલે હું આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ
મેગ્નેશિયમ એક જ એવો છે કે સ્પેસિફિક એનું નામ બોલે, બાકી અહીંયા આલ્કાઇલ બોલે. આલ્કાઇલ તરીકે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ ગમે તે હોય, બેન્ઝીન એવો ટૂંકમાં કોઈ પણ આલ્કાઇલ શ્રેણી કે એરાઇલ શ્રેણી હોય. અને અહીંયા શું હોય, હેલાઇડ તરીકે ક્લોરીન હોય છે. એટલે આ બે વસ્તુ હોય. આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તમને ખબર છે? બરાબર. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ડાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય. બરાબર. અહીંયા તમારે આ બે લેવાના છે. હવે મિત્રો એક વાત ખાસ સમજજો કે આ જે CH3 છૂટો પડે અને અહીંથી છૂટું પડે MgBr. તમને ખબર છે આ બધું મેં સમજાવેલું છે. આ ભાગ પ્લસ હોય, આ માઈનસ હોય. શું કામ? કે તમને ખબર છે કે આમાં આ +2 છે ને આ -1 છે, એટલે વત્તા 2 માંથી એક જાય તો એક વધે ને. આ માઈનસ હોય. આવા બે અણુ લીધા એટલે આ બે હું કામ લીધા એટલે ખબર પડશે. હવે કેડમિયમ નો ઓક્સિડેશન કાંઈ +2 છે અને ક્લોરીન -1 છે. બરાબર ને મિત્રો? આ ધન છે, આ ઋણ આવે જોડાઈ. કેટલા ઋણ છે? 2. એટલે અહીં લખું CH3 twice Cd. ક્લોરીન સાથે બે ઋણ આયન કોણ આવે? મિથાઇલ આવે, આલ્કાઇલ આવે. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કાઇલ ભાગ છે એ કેડમિયમ સાથે જાય અને આ ક્લોરીન છે યાની સાથે આવશે. એટલે શું બનાવશે મિત્રો? MgBrCl. ઓકે. તો સૌથી પહેલું તમને આ ખબર પડવી જોઈએ. આમાં ખાસ ભાર તમને એમ થશે કે આમાં હેડિંગ તો આપણે એવું મૂક્યું કે એસાઇલ ક્લોરાઇડ માંથી, તો આમાં એસાઇલ ક્લોરાઇડ તો આવ્યો નહીં. સમજાણું તમને? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આ ધન ભાગ, આ ઋણ ભાગ, આ ધન ભાગ. ઋણ ભાગ છે એ કેડમિયમ સાથે જાય. આ કેડમિયમનો +2 વીજભાર છે એટલે આનો -1 છે એટલે 2 જોડ. અને આ ઋણ ભાગ છે એ આ ધન ભાગ સાથે. હવે આને કહેવાય, આનું નામ આપવું હોય તો શું અપાય મિત્રો? કેડમિયમ ડાઈ આલ્કાઇલ. આલ્કાઇલ તરીકે મિથાઇલ લીધું ને, કેડમિયમ ડાઇમિથાઇલ. બરાબર ને? અથવા તો ડાઇમિથાઇલ કેડમિયમ પણ તમે એને લખી શકો છો. તો અહીંયા આપણને આ રીતે કેડમિયમ મળશે. ડાઇમિથાઇલ કેડમિયમ કહો તો પણ આવશે. ઓકે. તો અહીંયા મળશે ડાઇમિથાઇલ કેડમિયમ. હવે આગળ જોઈએ. હવે એસિટાઇલ. હવે જે મૂળ પ્રક્રિયક છે ને એ હવે આમાં મેદાનમાં ઉતરે છે. મૂળ પ્રક્રિયક તરીકે આપણે એસાઇલ લઈએ. હાલો CH3COCl. એ ગમે એટલા કાર્બન લઈએ કો CH3 અને એસાઇલ કહેવાય. તો આ એસાઇલ આવ્યો. બરાબર ને? હા. એની કોની એરે પ્રક્રિયા કરવાની છે? તો કે ડાઇઆલ્કાઇલ કેડમિયમ સાથે. ડાઇઆલ્કાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા કરશો. અહીંયા તમારે અણુ 2 લેવાના છે. બરાબર? એટલે શું થશે? CH3CO અને સંયોજકા ક્લોરીન દૂર જો ખાલી પડી, ક્લોરીન ઋણ હોય અને આ ભાગ ધન આવશે. હવે આ ધન છે તો એમાંથી આ જે કેડમિયમ ક્લોરાઇડમાં મિથાઇલ જે ઋણ હતો ને એ મિથાઇલ છે ને અહીંયા આવશે. બરાબર? હવે અહીંયા તો 2 મિથાઇલ છે એટલે તો આપણે અહીંયા 2 અણુ લીધા એટલે બધું ડબલ. બરાબર? આ જે ભાગ છે આલ્કાઇલ વાળો ભાગ, એની સાથે આ કેડમિયમ આલ્કાઇલમાંથી આલ્કાઇલ વાળો ભાગ અને મિથાઇલ વાળો ભાગ અહીં જોડાઈ ગયો 2. અને આ કેડમિયમ છે ક્લોરીન સાથે જોડાઈ ગયા 2 છે ને એટલે 2. તો શું બનશે બોલો? CH3CO CH3 બની ગયો કીટોન અને કેડમિયમ છે પાછો ક્લોરાઇડ તરીકે મૂળ સ્વરૂપમાં પાછો નીકળે છે, ઉભરી આવે છે અને એનો ફરીવાર તમે ત્યાં ઉપયોગ કરી શકો છો. આને એસાઇલ ક્લોરાઇડમાંથી બનાવવાની રીત પણ યાદ રાખજો મિત્રો કે એસાઇલ ક્લોરાઇડ તો બીજા સ્ટેપમાં મેદાનમાં આવે છે. પહેલા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં થાય. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો ડાઇમિથાઇલ કેડમિયમ મળે છે અને એનું પછી આપણે એસિટાઇલ સમૂહ સાથે પ્રક્રિયા કરીએ. આમાં એક તમારે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આમાં આ ભાગ પોઝિટિવ છે કારણ કે આ કાર્બન સાથે ક્લોરીન છે ને એટલે આ નેગેટિવ છે. આમાં આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. એટલે આ બેનું જોડવાનું છે. બરાબર? અને આ બેનું જોડવાનું છે. ઓકે મિત્રો, તો આ પહેલી રીત મેં તમને સમજાવી. શેમાંથી? કીટોનની બનાવટ. શેમાંથી બનાવી આપણે? એસાઇલ ક્લોરાઇડમાંથી કીટોન. મિત્રો હવે બીજી રીત તમને સમજાવું. નાઇટ્રાઇલ સંયોજનમાંથી કીટોન. તમને એમ થશે કે આ તો આલ્ડીહાઇડ જે છે એનું એ જ છે, પણ મિત્રો હા, આલ્ડીહાઇડ જેમાંથી બને એમાંથી જ કીટોન બને કારણ કે બેમાં એક સમૂહ તો એક જ છે ને કાર્બન, પણ બેની પદ્ધતિ બદલાઈ ગઈ. જો ઓલું કઈ રીતે બદલો આ કઈ રીતે બદલો. હવે બીજી રીત તમારી સામે હું પૂછું મિત્રો તો નાઇટ્રાઇલમાંથી બીજી રીત શું છે?
નાઇટ્રાઇલમાંથી કીટોન. તો નાઇટ્રાઇલમાંથી કીટોન કઈ રીતે બને એની આપણે વાત કરી લઈએ. નાઇટ્રાઇલમાંથી કીટોન બનાવવાની જે રીત છે એ પણ પહેલા જેવી છે, પણ આમાં બધામાં ગ્રિગ્નાલ પ્રક્રિયા એન્ટર થાય ન થાય. પણ તમે કહી શકશો મિત્રો કે ગ્રિગ્નાલ પ્રક્રિયા શું કામ બધે મોઢું ફાડીને ઊભો જ હોય? કારણ કે એ જ એવો છે કે જે આલ્કાઇલ શ્રેણી આપે, અને એ આલ્કાઇલ શ્રેણી આપે એટલે જ ઓલો C ડબલ બોન્ડ O વાળો કાર્બન વચ્ચે આવે. નહીંતર ક્યાંથી વચ્ચે આવે? આ સમજવા જેવી વસ્તુ છે. બાકી તમને કહું કે અહીંયા હું ધારી લો કે નાઇટ્રાઇલ તરીકે આલો CH3, હું નાનું ઉદાહરણ લઉં છું, CH3 C ટ્રિપલ બોન્ડ એન્ડ લઉં. હવે અહીંયા હું હમણાં આગળ સીધું જો હું આપણે આગળ વાત કરીએ હાઇડ્રોજનેશન કરીને પછી જળ વિભાજન કરી દો તો C ડબલ બોન્ડ O અહીંયા આવશે, અને C ડબલ બોન્ડ O અહીંયા આવે એટલે પહેલા કાર્બન સાથે આવે, છેડાના કાર્બન સાથે, અને ડબલ બોન્ડ O પહેલા કાર્બન સાથે આવે એટલે આલ્ડીહાઇડ. તો કીટોન બનાવવા માટે મિત્રો સીધું અહીંયા રિડક્શન નહીં કરવાનું, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા નહીં કરવાની, પણ અહીંયા કોઈ પણ ગ્રિગ્નાલ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો. મિત્રો ફરીવાર બોલું, અહીંયા આલ્કાઇલ તરીકે હું ગમે નહીં આપું, અહીંયા ગમે નહીં, પણ હું નાનું ઉદાહરણ આપું છું. હવે તમે સમજો, જેમ ઓલામાં તમે બે હાઇડ્રોજન જોડ્યા તેમ અહીંયાથી એમાં બે હાઇડ્રોજન જોડવાના હતા એટલે પ્લસ માઈનસ કોણ છે ખબર નહોતી. અહીંયા આ એક બંધ તૂટે એટલે આ પ્લસ આ માઈનસ, આમાં તો કોઈનો પ્રશ્ન છે જ નહીં. આમાં આ બંધ તૂટે તો આ માઈનસ છે, આ પ્લસ છે. બરાબર? હવે તમે જો તો અહીંયા CH3 આ C પછી આ કાર્બન સાથે હવે બે બંધ, એક બે બંધ વધ્યા. આની એક સંયોજકતા ખાલી પડી, એક આની બે એક બંધ તૂટ્યું. હવે બંધ તૂટ્યો, બેની એક ખાલી પડી, આ કાર્બન ધન છે અને એની સાથે આ ગ્રિગ્નાલ પ્રક્રિયકમાંથી ઋણ ભાગ જોડાય. કયો ઋણ ભાગ છે મિત્રો? CH3. અને આ નાઇટ્રોજન ઋણ છે અને એની સાથે આવડો આ ધન ભાગ જોડાય છે, કોણ? Mg. બોલો આ ખ્યાલ આવી ગયો? તો નાઇટ્રોજન સાથે Mg આ રીતે આપણને બાજુ મળે. હવે તો કે હવે જેમ આ જુદું હતું, ઓલામાં આલ્ડીહાઇડ બનાવવામાં સીધું H2 પ્રક્રિયા કરતા હતા એટલે બે સાથે એક હાઇડ્રોજન આવતો, અને પછી જળ વિભાજન કરતા હતા એટલે બાકીના બે બંધ તૂટી અને ડબલ બોન્ડથી ઓક્સિજન આવી જતો. હવે અહીંયા ઓક્સિજન જ બાકી હોય એટલે અહીંયા લખું છું એસિડિક જળ વિભાજન. શું મૂકું છું મિત્રો? એસિડિક જળ વિભાજન. હવે એસિડિક જળ વિભાજન કરશો એટલે પાણીમાંથી જે H+ છૂટો પડી અહીંયા આવી જશે. પાણીમાંથી H+ અને O- છૂટો પડશે, એમાંથી O-2 છે ને એ ઋણ છે એટલે આ કાર્બન ધન સાથે આવશે. બોલો શું થાય? CH3 પછી આવડો C, એ કાર્બન નાઇટ્રોજન દૂર થયો. હવે આ CH3 ત્રાંસો લખ્યો ને આમ લખું સીધું. અહીંયા બંધ તૂટ્યો, બે સંયોજકતા ખાલી પડી, ત્યાં ઓક્સિજન આવી ગયો, બની ગયો કીટોન. હવે આ નાઇટ્રોજનની બે ખાલી પડી ને આ બે હાઇડ્રોજન મૂકી દે એટલે શું બનશે? બોલો તો પ્લસ MgBr, એની સાથે નાઇટ્રોજન શું બનાવશે? NH2, અને NH2 ઋણ હોય. બરાબર? તો આવી રીતે આમાં આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો કીટોન બનાવવાની, નાઇટ્રાઇલમાંથી કીટોન કઈ રીતે બને શાંતિથી જો આપણે લખીને પાકું કરીએ તો હું એવું કોઈ દિવસ માનતો નથી કે આ પ્રક્રિયા તમને ના આવે. ઓકે મિત્રો? હવે આપણે એક રીત બાકી છે એ તમને સમજાવી દઉં. આલ્ડીહાઇડ અને કીટોનની છેલ્લી રીત બાકી છે કીટોન બનાવવાની, બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી. બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાંથી. વિસ્થાપિત બેન્ઝીન એટલે શું? કે કોઈ એક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એવું. બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન. ઓકે, અહીંયા તમે બેન્ઝીન પર લઈ શકો. વિસ્થાપિત બેન્ઝીન એટલે શું? ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ટોલ્યુઇન, ગમે તે. ટૂંકમાં એક વિસ્થાપિત સમૂહ તમે ગમે લ્યો તો જવાબ એક સરખો જ મળશે, એમાં કોઈ ફેર પડતો નથી. હવે તમને એમ છે કે આલ્ડીહાઇડની બેન્ઝીનમાંથી રીત બનાવટ આવતી હતી, પણ આમાં થોડીક અલગ છે. અહીંયા સૌથી પહેલા કોની હારે પ્રક્રિયા કરવી પડશે? એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ અને એટલું સમજ્યા પછી એક વાત કન્ફર્મ થઈ ગઈ. એસાઇલ ક્લોરાઇડ ને ગ્રિગ્નાલ પ્રક્રિયા બે એવા છે કે જે આપણને આલ્કાઇલ શ્રેણી શું કરે? આપે. આ એસાઇલ ક્લોરાઇડ આવે, એસાઇલ તરીકે તમે ગમે લઈ શકો, CH3COCl. ઓકે મિત્રો, આની નિર્જળ ઝિંક ક્લોરાઇડ, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં
તો શું થશે? અહીંથી હાઇડ્રોજન દૂર થાય, અહીંયાથી ક્લોરીન દૂર થાય, આ ઋણ અહીંથી હાઇડ્રોજનથી ધન ઋણ જુદા પડે, HCl બને અને અહીંયા જે સંયોજકતા ખાલી પડે ને મિત્રો બેન્ઝીનની, ત્યાં કોણ જોડાઈ જાય? આવડો આ કાર્બન, આ ઓક્સિજન તો ડબલ બોન્ડ થી હતો ને, કાર્બન જોડાઈ ગયો એટલે COCH3. પછી આ ઘણા અહીંયા જોડાઈ કે આમ ફેરવાય, થોડું ફેરવાય, જેની સંયોજકતા ખાલી પડી હોય એને જોડાય. ઓકે, તો આ પણ તમે જો આ કીટોન જ છે હો મિત્રો. એક બાજુ મિથાઇલ છે, એક બાજુ બેન્ઝીન છે. શું ફેર પડે છે? તો પડ્યું નથી. બે બાજુ આલ્કાઇલ શ્રેણી તરીકે હોય કે એક બાજુ આલ્કાઇલ ને એક બાજુ એરાઇલ હોય તો કહેવાય તો કીટોન, બરાબર. અને આપણે એસિટોફિનોન કહીએ છીએ મિત્રો. તો અહીંયા કીટોન કઈ રીતે બને એ આપણે સમજ્યા. ઓકે મિત્રો, આજે આપણે આલ્ડીહાઇડ, કીટોન અને બેની ભેગી અને અલગ અલગ બનાવટ પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરથી એટલે લેક્ચર નંબર 5 થી આપણે એના ભૌતિક ગુણધર્મો અને એની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. વેરી ગુડ મિત્રો.